હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે પાછો સીધો ગાડીમાંથી વિડીયો ચાલુ થયો છે આપણો બ્લોગ, કેમ કે અત્યારે અમે જઈએ છીએ માવા ડુંગર દર્શન કરવા માટે. પહેલાં મઢીએ જવાનું છે અને પછી માવા ડુંગર જવાનું છે, એટલે મળીએ હમણાં પાછા થોડી જ વારમાં. હેલો ગાઈઝ, કહીને ફાઇનલી અમે નીકળી ગયા છીએ માવા ડુંગર જવા માટે. નીકળી ગયા છીએ માવા ડુંગર, પહોંચવા આવ્યા છીએ હમણાં. હમણાં મળીએ આપણે પહોંચીને હવે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે, અને આ લોકેશન છે, તમે ખાલી જુઓ. અહીંયા પાછળ ડેમ છે ને જેનું ભાઈ જો ડાન્સ કરવા માંડે. અહીંયા રહ્યું મંદિર ઉપર. આપણી ગાડી મૂકી દીધી છે અહીંયા. ગાડીની ડિટેલ પછી દઈશું. તીનો બેન આવ્યા છે બધા. અહીંયા રહ્યું મંદિર. એની ચાલો મળીએ હમણાં થોડી વાર. જય જય હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કિનારે. તો ગાઈઝ ફાઇનલી દર્શન કરી લીધા છે. અહીંયા રહ્યું મંદિર, તમે હમણાં વિડીયોમાં જોયું જ હશે એવી રીતે. અને બસ હવે નીકળીએ છીએ ઘર બાજુ. પેલા હજી મઢીએ જવાનું છે, ત્યાં જઈ અને પછી ઘરે જાઉં. તો આજો બધા બેસી ગયા પાછળ અહીંયા. કાંઈ નહીં, હાલો મળીએ હવે સીધા મઢીએ પહોંચીને પછી. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છીએ નેપાળી બાપુના આશ્રમે, મોટા ખુટવડા શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ. અહીંયા છે મંદિર ને આ ગેટ એ જેનું જોયું મંદિર. આપણે અંદર જઈને જોઈએ તો આપણે દર્શન કરી લઈએ. હાલો અંદર જઈને હવે જો આપણે જેનુભાઈ નો આશ્રમ છે. હો ભાઈ, હાલો હાલો જેનુભાઈ. ગુરુજી બહાર ગયા છે. તો ગાઈઝ અહીંયા જો આ મંદિર છે ને ગણપતિ દાદાનું, અહીંયા બાપુની સમાધિ છે. આ છે બાપુની સમાધિ, અને પાછળ છે એ આખું ભોજનાલય ને એ બધું છે. ત્યાં જમણવારનું કુટીર ને ઉપર રૂમ છે ને એવું બધી સુવિધા છે અહીંયા. અને અહીંયા બાજુ છે આ ગૌશાળા છે. આપણે જૂના એક વ્લોગમાં છે તે આખું મઢી બતાવેલી છે આપણે. તો આ સેમ ઈ જ છે. અહીંયા ગૌશાળા ને એવું છે ને અહીંયા મંદિર છે. આજે આપણે અંદર જઈને જોઈએ, દર્શન કરાવું તમને. મળીએ હાલો. વાહ ભાઈ વાહ, લ્યો. હે મન ભૂલાઈ ગયો. તો અહીંયા જો ભગવાનનું મંદિર છે, ગણપતિ દાદા, મહાદેવ. તો અહીંયા જો મહાદેવ છે, એમનો ધૂણો છે, અને ગણપતિ દાદા છે. આપણે મંદિર છે, જોઈ લ્યો તમે. મસ્ત. તમે લોકો દર્શન કરી લેજો, ન કર્યા હોય તો ગણપતિ દાદાના. હાલો નીકળી આપણે હવે. જય ગણપતિ દાદા. અહીંયા જો આ બાપુની સમાધિ છે. અહીંયા બાપુ દેવ થઈ ગયા છે. મોટા બાપુ હતા એ. અત્યારે બાપુ છે ક્યાં છે અહીંયા કે બહાર ગયા? બાપુ અત્યારે બહાર ગયા છે, અને આ મોટા બાપુની સમાધિ છે. એટલે બતાવું તમને. અહીંયા દર્શન કરવા જવાનું છે, તમે દર્શન કરી લેજો. બધા જ નેપાળી બાપુ નામ હતું. તારા ગુરુજી બહાર ગયા છે. લ્યો હવે આવે ને ત્યારે પાછા ગુરુજીને મળી લેશું. હો ગાઈસ, આ જો આ છે ને આખું અહીંયા જમવાનું ને એવું, નીચે જમવાનું ને એવું છે. હોલ બનાવેલા મોટા, અને ઉપર છે એ બધા જ રૂમ છે. બીજા ફ્લોર ઉપર બધા જ રૂમ છે અહીંયા. અને અહીંયા આગળ બાપુની બેહવાની સ્થાન છે. અહીંયા જો બાપુનો ફોટો છે, એટલે આવી રીતનું અહીંયા બધું સેટઅપ છે. અને આ છે આપણે બાપુની સમાધિ, અને અહીંયા મંદિર.
અને ત્વિષા રખડે છે. તો કાંઈ નહીં ગાઈઝ, તમે જેમ જોયું આપણે નેપાળી બાપુનો આશ્રમ છે. જો જે કોઈ પણ અહીંયા મોટા કુટવડા મહુવા જેસર મહુવા હાઈવે, જેસર રાજુલા હાઈવે ત્યાં વચ્ચે આવશે. માલણ નદીની બાજુમાં છે, એક્ઝેક્ટ બાજુમાં 12 રોડેથી તે ગેટ તમને દેખાઈ જાય. જે કોઈ પણ આ રોડે હાલે એ અહીંયા આવતા જાજો, દર્શન કરતા જાજો અને આવજો જે કોઈ પણ હોય. તો આ મંદિર, હા, લેડીઝને એન્ટ્રી નથી અંદર. આવવું હોય તો અહીંયા બહારથી દર્શન કરવા પડે. જેન્ટ્સ જે કોઈ હોય એને એન્ટ્રી મળશે, એને અંદરથી દર્શન કરવા મળશે. પણ લેડીઝને પહેલેથી જ તે અંદર એન્ટ્રી નથી, એટલા માટે હજી એ ચાલુ જ છે, એટલે એમને એન્ટ્રી નહીં જ મળે. એટલે જે કોઈ આવો એ જોઈને કે આવજો અને અંદર નહીં જતા લેડીઝને લઈને. તો કાંઈ, અને આપણે આની પહેલાં માવા ડુંગર ગયા હતા, ત્યાંનો વિડીયો હતો. એટલે મળીએ આપણે હવે સીધા ઘરે જઈને પાછા. અને પપ્પાને અહીંયા મૂકી દીધા છે. હાલો, હા, અમે નીકળીએ. હાલો તીશાબેન, હાલો ગાડીમાં બેસી જાઓ. જો આ લોકો સેટ થઈ ગયા છે. અને આ ગાડી છે આપણે કાકાની. મારા આપણે ગાડી નથી લીધી, કાકાએ એમને ગાડી લઈ લીધી છે. આ ગાડી i20 છે, એમને લીધી છે આ ગાડી. હમણાં હું આવ્યો એ પહેલાં નહીં, દિવાળી વખતે એમને લીધી છે. મને ખબર નહોતી, મને ફોનમાં કીધેલું હતું પણ મેં જોઈ નહોતી. અને હું હજી આવ્યો નહોતો એકવાર, એટલે મેં કાંઈ જોઈ નહોતી ગાડી. તો અત્યારે ફાઇનલી આપણે આવીને જોઈ લીધી છે અને રાઉન્ડ પણ મારી લીધો છે. હા ગાઈઝ, તો ક્યાં હતા કાંઈ મને ખબર નથી, ભૂલાઈ ગયું છે. તો આ ગાડી કાકાઈને એમને લઈ લીધી છે અને અત્યારે આપણે મંદિરે દર્શન કરવા નીકળી ગયા છીએ. બધે પહેલાં માવ ડુંગર કરી આવ્યા અને અહીંયા આશ્રમના કરી લીધા છે. તો આ વિડીયો ફૂલ વાયરલ કરજો અને બધા જોજો, દર્શન કરી લેજો. અને બસ હવે નીકળીએ છીએ ઘર બાજુ. અને કાકાએ મસ્ત આ ગાડી લઈ લીધી છે i20, એટલે આપણે અત્યારે લાભ ઉઠાવી લીધો છે હકારવાનો, આટો મારવાનો. તો કાંઈ નહીં, હાલો મળીએ આપણે હવે સીધા ઘરે પહોંચીને પછી. ચાંદો જો કેવો મસ્ત ઉગે છે, મને મસ્ત લાગ્યો ને. મેં રસ્તામાં ગાડી ઊભી રાખીને અત્યારે વિડીયો લેવા ઊભો રહી ગયો છું. કેવો મસ્ત ઉગે છે, એમ બહુ મસ્ત. આ તમને વિડીયોમાં જેટલો દેખાય ને એની કરતા રિયલમાં બહુ મસ્ત લાગે છે. આ જો અહીંયા રસ્તામાં ગાડી ઊભી રાખી દીધી. મેં કીધું વિડીયોમાં જરીક તો જરીક લઈએ, ભલે ગમે એવો લાગે, પણ જુઓ ખાલી તમે, બહુ મસ્ત, બહુ મસ્ત. કાંઈ નહીં, ચાલો નીકળીએ આપણે હવે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે અને હવે હું જાઉં છું પાછો ગામમાં રખડવા માટે. પ્રિયાંક આવી ગયો છે, એની યાર ગામમાં આટો મારતા હું જરીક અને આ ગાડી આપતા હું મામાને, એમને બહાર જવું છે એટલે. તો ગાઈઝ તમે છેલ્લે જોયું હશે આપણે મઢિયેથી પછી ઘરે જતા હતા અને ઘરે જઈને પછી હું ગયો તો ગામમાં આટો મારવા માટે પ્રિયાંક હારે. તો અત્યારે પાછા રાતના વાગે છે 11 અને અત્યારે નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ ઉપર ફૂલ ફેમિલી, બધા જ લોકો. હું, પપ્પા આવી રહ્યા, પછી મમ્મી અને ટીનુબેન, આપણે બધા નીકળી ગયા છીએ. અમે અત્યારે આટો મારવા માટે રોડ જેસર રોડે જઈએ છીએ, ખાલી આટો મારવા, બીજું કાંઈ કામ જ નથી. જોઈએ હવે ક્યાં સુધી જઈએ, જરીક જાઉં ને આટો મારીને પાછા આવતા રહેવું હમણાં ઘરે, બીજું કાંઈ આપણે કામ નથી અત્યારે. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે, આટો મારીને આવતા રહ્યા છીએ બહાર, થોડોક ફરી આવ્યા જેસર રોડ બાજુ. થોરાડા સુધી ગયા હતા, થોરાડા સુધી ગયા હતા, એના પાટીએ જઈને આવતા રહ્યા, થોડોક આટો મારી આવ્યો, બીજું કાંઈ હતું નહીં. અને કાંઈ નહીં, હું તોડ નાખ્યું. તો જો મેં તને કીધું તું તૂટી જાહે, મેં સવારે જ કીધું તું બરફ છે ને એમાં વધી ગયો છે ને તૂટી જાહે, તોડી નાખ્યું. કાંઈ નહીં, કાલ મોવા જવાના છે, લેતા આવશું. હાલો ફાઇનલ, હાલો. મેં સવારે કીધું તું, મેં સવારે જ કીધું તું હજી કે ગયા વ્લોગમાં કે આવડું આ બરફ જામી ગયો છે આને બદલવું પડશે, હવે બરફ ઓગાળવો પડશે, નકર તૂટી જાય. તૂટી ગયો અત્યારે. તો કાંઈ નહીં ગાઈઝ, તમે જોયું હશે આ વ્લોગમાં આપણે માવા ડુંગર ગયા હતા, મઢિયે ગયા હતા અને બસ એવું જ હતું ને અત્યારે આટો મારવા ગયા હતા. તો કાંઈ નહીં, આ તો આપણો આજનો વ્લોગ. જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ પાછા આવા જ નવા વ્લોગમાં, જલ્દી મળીએ. અને કાલે જવાનું છે આપણે મહુવા પાછું સવારમાં વહેલા, તો એનો બ્લોગ આવશે આવતો આની પછીનો, તો એ જોજો પાછા ભૂલી નહીં જતા. મળીએ નવા બ્લોગમાં.